હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજે હું તમને એક નવી ટ્રીક બતાવવા જઈ રહી છું. તે ખૂબ ઉપયોગી છે. આ છે ગોટલામાંથી કાઢેલી ગોટલી. એને મેં 2 દિવસ માટે મીઠાના પાણીમાં પલાળી દીધી છે અને હવે એને કુકરમાં બાફી અને ટુકડા કરીને તડકે સૂકવી દેવાની છે. પછી સુકાઈ જાય એટલે એને એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી એમાં સાંતળીને એની ઉપર સંચળ ભભરાવી અને આવો મુખવાસ તૈયાર થાય છે. આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ એ દરેક લોકો ખાઈ શકતા નથી. નાના બાળકો કે ઘરડા ખાઈ શકે નહીં, અને એ માટે મેં એને ભૂકો કરી અને એમાં આમચૂર પાવડર અને થોડું સંચળ મેળવીને આવી રીતે તૈયાર કરી લીધેલું છે. ગોટલી છે એ B12ના દર્દીઓ માટે ખૂબ